હેલો, ગુડ મોર્નિંગ, વેલકમ છે તમારું અમારા નવા બ્લોગમાં. તો અત્યારે વાગી ગયા છે મોર્નિંગના 9:30 અને અમે લોકો ચા નાસ્તો કરીએ છીએ. તો મૈત્રી અને જીરું પણ બંને ઉઠી ગઈ. મૈત્રી ગુડ મોર્નિંગ. જીનું ગુડ મોર્નિંગ. બંનેનું દૂધ રેડી છે. હું છે ને એકલું દૂધ નથી આપતી, દૂધ અને થોડી ચા મિક્સ કરીને આપું છું. તો બંને પી લેશે. ફટાફટ પી લે ચલો. અને પપ્પા અત્યારે દીવા અગરબત્તી કરે છે. દીવા અગરબત્તી કરીને ચા નાસ્તો કરીને પછી ગેરેજ જશે. હવે દીવા અગરબત્તી કરીને આવી ગયા છે ચા નાસ્તો કરવા. મૂછો થઈ ગઈ જીનું ને, જીનું મૂછો આવી ગઈ. જીનું મૂછો આવી ગઈ છે. જીનું મૂછો મલાઈ કાઢીને મેં સાઈડ ઉપર મૂકી દીધી છે. અને અહીંયા ઘડી બટાકા અને જે રીંગણનું શાક બનાવવું છે તો એની તૈયારી કરું છું. અને જીનું ને મૈત્રી બંને અહીંયા રમે છે. શું કરે જીનું? શું નહીં થતું? દીદી કે કરી આલશે. તારું કઈ ગયું મૈત્રી? હા, થયું? લાઈક કરી દો. બેટા તૂટી ગયું છે, જો લાંબુ થઈ ગયું ને એટલે લાંબુ થઈ ગયું થઈ ગયું. લે બટન ખુલી ગયા હતા ને. ત્યારે મેં ઘી બનાવવા મૂક્યું છે. ડાયરેક્ટ મલાઈ હતી, મલાઈ જ મેં કઢાઈમાં નાખી દીધી છે. તો એ રીતે પણ બનાવે તો પણ બહુ ફાઇન ઘી બને છે. જો મેં મલાઈનું જે ઘી કર્યું હતું, જો કેટલું મસ્ત ઘી થઈ ગયું છે. હવે આપણે ગેસ ઓફ કરી દઈશું. જો કેટલું મસ્ત ઘી થઈ ગયું છે. ડાયરેક્ટ આપણે આવી રીતે મલાઈ કઢાઈમાં નાખીને પણ બનાવી શકીએ તો સરસ ઘી થઈ જાય છે. માખણ કાઢવાની કચકચ ના કરવી હોય તો હું તો આવી રીતે ડાયરેક્ટ હમણાં 2-3 ટાઈમથી આવી રીતે જ બનાવું છું. પહેલાં માખણ કાઢીને બનાવતી હતી, પણ અમારા પાડોશીએ ક્યારે એવું કીધું હતું કે ડાયરેક્ટ આવી રીતે બનાવીએ તો પણ સરસ ઘી બને છે. તો મેં આ 2-3 વારથી આવી રીતે જ બનાવ્યું છે. તો બહુ મસ્ત ઘી બન્યું છે. બપોરનું જમવાનું થઈ ગયું છે. અમે બધા જમવા બેસી ગયા છે. રીંગણ, બટાકા અને ટામેટાનું શાક અને આ જે ઘી બનાવ્યું હતું ને એમાંથી જે આ છેલ્લા માવા જેવું વધે ને એ છે, એમાં ખાંડ નાખી છે. બહુ મસ્ત લાગે, ખાવામાં બહુ સરસ લાગે. રોટલી છે. આ વયું છે ને મૈત્રીજીનું બધાને અમારા ભાવે ઘરમાં. વેર ના બેટા, કીડીઓ આવશે પછી. તારે ખાવું છે? આપું. અત્યારે વાગી ગયા છે સાંજના 7 અને અમારે મંદિર જવું છે. તો મંદિર મારે સુખડી કરવાની છે, તો હું સુખડી બનાવવાની છું. તો અત્યારે ગોળ સમારી અને પછી બનાવી દઈશ સુખડી. મૈત્રી અને જીનું બને અહીંયા બેઠી છે. હું ગોળ સમારું છું. આ સમારી અને પછી સુખડી બનાવી દઈશ. પછી મેં અહીંયા ગળી છે ને ઘી ગરમ કરી અને ઘીમાં લોટ નાખી દીધો છે ઘઉંનો. અને હવે આને છે આપણે બરાબર શેકાવા દઈશું. શેકાઈ જાય એટલે વ્યવસ્થિત શેકાવા દેવાનો મસ્ત. અહીંયા આગળ આપણો લોટ છે ને મસ્ત રીતે શેકાઈ ગયો છે અને સ્મેલ પણ સરસ આવવા માંડી છે. હવે આપણે ગોળ નાખી દીધો છે અને એને ફટાફટ આપણે અહીંયા આગળ આવી રીતે મિક્સ કરી દઈશું બધું, જેથી છે ને બધું ફટાફટ ગોળ ઓગળી જાય. અને આપણે નીચેથી હવે ગેસ ઓફ કરી દઈશું, જેથી કારણ કે લોટ છે ને શેકેલો છે, ગરમ છે, એટલા માટે સરસ રીતે મિક્સ થઈ જશે ગોળ. ચોપડી અને ડીશ રાખી જ છે. હવે એની અંદર આપણે જે સુખડી બનાવી છે એ પાથરી દઈશું. સુખડી અહીંયા પાથરી દીધી છે અને આ રીતે આપણે છે ને એના ઉપર આ રીતે વાડકો રાખી વાડકીથી સરસ રીતે બધું સેટ કરી દઈશું. તો આપણી સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે. લોકો પા બનાવીને પણ સુખડી કરે છે, પણ હું એવી રીતે નહીં બનાવતી. પા કરી અને પછી ગોળનો પાક કરે અને પછી લોટ નાખે છે અંદર, એ રીતે પણ સુખડી બને, પણ હું એવી રીતે નહીં બનાવતી. હું ડાયરેક્ટ આવી રીતે પહેલાં લોટ શેકી અને પછી ઝીણો ગોળ સમારેલો હોય અંદર નાખી અને મિક્સ કરી દઉં. અને એટલે આ રીતે પણ સુખડી બહુ સોફ્ટ બને છે. અત્યારે અમે હવે મંદિર જવા જઈ નીકળીએ છીએ.
તો સુખડી મેં લઈ લીધી છે. તો હવે અમે નીકળીશું મંદિર જવા. ચલો મૈત્રી, ચલો. અમે મંદિર પહોંચી ગયા છે. મંદિર આવી ગયા છે, મંદિર. ત્યારે અમે પાણીપુરી ખાવા ઉભા રહ્યા છે. મૈત્રી અને જીનું પાણીપુરી ખાઈ છે. મસાલા પૂરી છે, પાણીપુરી નથી. મસાલા પૂરી જીનું હજીનું. તો અત્યારે વાગી ગયા છે રાતના 10 અને હવે આપણે બ્લોગનો એન્ડ કરીશું. તો બધાને ગુડ નાઇટ, જય માતાજી. અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક એન્ડ શેર કરી દેજો. જીનું ગુડ નાઇટ, જય માતાજી. મૈત્રી ગુડ નાઇટ, જય માતાજી. વિડીયોને લાઇક એન્ડ શેર કરો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ચેનલને સપોર્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. ચેનલને સબસ્ક્રાઈબ કરો. જીનું સબસ્ક્રાઈબ બોલ દો. જીનું મૈત્રી તો બોલતો. સબસ્ક્રાઈબ